કિયોસ્ક ચલાવનાર દુકાનદારોના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાના ડુપ્લિકેટ મેસેજ બનાવી ઓનલાઈન રૂપિયા પોતાના અકાઉન્ટમાં નખાવી ચીટિંગ કરનારા મધ્યપ્રદેશના વોન્ટેડ ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી હતી એક અજાણ્યો ઇસમ મોબાઈલ નંબર આધારે ઓનલાઈન ચીટિંગ કરી રૂપિયા ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, જે સુરતના રેલવે સ્ટેશન પાસે આવેલા લીજેન્ડ હોટલમાં ભાડાથી રહે છે અને તે સુરત રેલવે સ્ટેશન આજુબાજુ આટાફેરા મારે છે। આ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશન પાસે ડેલિગેટ નજીક આવેલી લીજેન્ડ હોટલમાં દરોડા પાડી ત્યાંથી મેહુલ ઓમપ્રકાશ રાંકા કે જે મૂળ રાજસ્થાનના અજમેરનો હોય તેને પકડી પાડ્યો હતો અને તેની પકડી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે મધ્યપ્રદેશના અલીરાજપુર પોલીસ મથકમાં નોંધાયેલા ચીટિંગના ગુનામાં વોન્ટેડ છે। તો પોલીસ પૂછપરછમાં રીઢાએ કબૂલાત કરી હતી કે તે મની ટ્રાન્સફર કિયોસ્ક ચલાવનાર વેપારીઓને પોતાના સંબંધીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવી દુકાનદારના એકાઉન્ટમાં પહેલાં પોતે રૂપિયા મોકલી આપી NEFT ટ્રાન્ઝેક્શન સક્સેસ થયું હોવાનો બેંકનો ખોટો મેસેજ બનાવી મોબાઈલ ફોન પર મોકલી દુકાનદારો પાસેથી રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ચીટિંગ કરે છે। આ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાનો કબજો મધ્યપ્રદેશના અલીરાજપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।